ઉંડેરા ગામના ઉંડેરા આવાસ વોર્ડ નંબર 8માં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ ખોદકામની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થતા ત્યાં ભૂવો પડ્યો હતો। મહત્વની વાત એ છે કે જ્યાં ભૂવો પડ્યો ત્યાંથી માત્ર 100 મીટરના અંતરે ભૂલકાઓની આંગણવાડી આવેલી છે અને 200 મીટરના અંતરે એક શાળા આવેલી છે। વડોદરા શહેરમાં આવેલ ઉંડેરા ગામ અને તેમાં ઉંડેરા આવાસ વોર્ડ નંબર 8 આવ્યું છે, જ્યાં થોડા દિવસો પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી। તે યોગ્ય રીતે પૂરી ન કરવાને લીધે અવારનવાર આજુબાજુ ભૂવાના દર્શન જોવા મળી રહ્યા છે। જેથી જે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે કોઈ પણ અધિકારી તે કામને જોવા નહોતું આવ્યું અને જેના લીધે 3 થી 4 વાર ભૂવા પડી ગયા છે, જેમાં આજ રોજ એક ભૂવાના દર્શન થયા હતા અને આ ભૂવાથી 100 મીટરના અંતરમાં નાના બાળકોની આંગણવાડી પણ આવેલી છે અને 200 મીટરના અંતરમાં છોકરાઓની સ્કૂલ પણ આવેલી છે અને આ રોડ રાહદારીઓનો વધુ વપરાશ અર્થે હોય તાત્કાલિક ધોરણે આ ભૂવાનું નિરાકરણ કરવામાં આવે ને જે તે અધિકારીએ આનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવવું જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટરે આ કામગીરી કરી છે તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી મીડિયાના માધ્યમથી કમિશનરને માંગ કરવામાં આવી હતી। કયો વિસ્તાર છે શું સમસ્યા છે? આ વિસ્તાર ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામમાં આવેલ ઉંડેરા આવાસ છે। એ ઉંડેરા આવાસ વોર્ડ નંબર 8માં આવે છે। જ્યારે તમે જોઈ શકો છો કે થોડાક દિવસ પહેલા આ રોડ પર એક કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવેલી। તે કામગીરી તમે રૂબેરૂપ જોઈ શકો કે કોઈ નિરીક્ષણ જો અધિકારીને નિરીક્ષણ કરવામાં નહીં આવ્યું તેવી કામગીરી કરવામાં આવી છે, તે કોઈ અધિકારી જોવાય નહીં આવ્યું ને તેવામાં આ જે ખાડો ખોદેલો છે પૂરી દેવામાં આવે। જ્યારે પૂરી દેવા પછી બી બબ્બે ભૂવા પડ્યા છે ત્યારે આજે એક મહાકાય ભૂવો પડે છે તે 7 થી 8 ફૂટ ઊંડો છે અને જે મેઇન રોડ પર નારું આવે છે એ નારું બેસી જાય તેવી સ્થિતિ છે। તેથી મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ જે તે અધિકારીને કે તાત્કાલિક ધોરણે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે। તેથી આજુબાજુમાં જે તમે જોઈ શકો કે 100 મીટરમાં દૂરીમાં જે નાના બાળકોની આંગણવાડી આવેલી છે અને અહીંયાથી 200 મીટરમાં જે છોકરાઓની સ્કૂલ આવે છે ને ઉદ્યોગ કંપનીઓ બી આવેલી। તેથી આ રોડ પર અવર જવર કરવામાં ઘણી તકલીફ થાય। તેથી કોઈ ભૂવામાં પડી જાય તો કોઈને જાનહાનિ થાય તેવું થઈ શકે છે। તો વહેલી તકે આનું કામ કરવામાં આવે અને જે તે કોન્ટ્રાક્ટરે બેદરકારી કરી છે તે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં અને જે તે અધિકારીમાં આવતું હોય તે અધિકારીનો 6 મહિનાનો પગાર પણ બંધ કરી દેવામાં આવે તેવી માંગણી છે।